જય હિન્દ મિત્રો, હું નીતિન મોરધાણી આપ તમામનું સ્વાગત કરું છું સેમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષા, સ્કોલરશિપ પરીક્ષા અને ભરતી પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ જે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના એક્ઝામ લેવાની છે તે અંતર્ગત આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 બરોબર છે, ધોરણ 8માં એક્ઝામ લેવાની છે. તેના આપણે ચેપ્ટરના એમસીક્યુ બરોબર સામાજિક વિજ્ઞાનના પૂછાઈ શકે તેવા તમામ એમસીક્યુઝ જોઈ રહ્યા છીએ. જે અંતર્ગત પહેલા અને બીજું ચેપ્ટર આની પહેલાના વિડીયોમાં આપણે અપલોડ કરેલા છે. તે તમે અહીંયાથી ઉપરના આઈ બટન ઉપરથી જઈને પણ જોઈ શકો છો, અને જોયા ના હોય તો મારી ચેનલ ઉપરથી જઈને તમે જોઈ શકો છો. તો આજે આપણે શરૂ કરવાના છીએ તે જ અંતર્ગત પ્રકરણ 3 કે ભાઈ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ બરોબર, જેને વીર સાવરકરે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવેલો છે. તે આપણે ચેપ્ટર આજે ચાલુ કરવાના છીએ. તો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ આજનું આપણું ચેપ્ટર બરોબર. આજના એમસીક્યુ શું કહેવા, પહેલો પ્રશ્ન છે કે ઈસવીસન 1857 ના સંગ્રામનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું હતું બરોબર. મુખ્ય કારણ કયું હતું તે અહીંયા પૂછેલો છે. તો શું આપણે બધા ઓપ્શન જોવા પડે? તો ભાઈ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના, તો કે ભાઈ આ હોઈ શકે, પણ બીજા પણ ઓપ્શન આપણને જોવા પડે. તો ભાઈ ભારતમાં શિક્ષણનો ફેલાવો, તો ભાઈ તે સમયમાં શિક્ષણનો એટલો બધી ફેલાવો ન હતો, એટલે આ ન હોઈ શકે બરોબર. ભારતીય ઉદ્યોગનો વિકાસ બરોબર, તે સમયમાં ઉદ્યોગોનો પણ એટલી બધી વિકાસ ન હતો, એટલે ન કહી શકાય. અને રેલવેની શરૂઆત થઈ હતી, પણ એના લીધે સંગ્રામ થયો એવું ન બને બરોબર. તો ઓપ્શન એ અહીંયા આપણો સાચો બને કે ભાઈ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના બરોબર. તો મેં કીધું એમ ઓપ્શન એ આપણો સાચો પડશે. ચાલો બીજો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ ડેલાઉસીએ કઈ નીતિ દ્વારા અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા બરોબર. જે કહેવાય છે ડેલાઉસીની નીતિ બરોબર, ખાલસા નીતિને અંતર્ગત તેણે અલગ અલગ સામ્રાજ્યને પોતાની અંદર ભેળવી દીધા હતા બરોબર. તો મેં કીધું એમ કે ભાઈ ખાલસા નીતિ બરોબર, અહીંયા સહાયકારક યોજના ન આવે બરોબર, એટલે કઈ આવશે? ખાલસા નીતિ, ડેલાઉસી નીતિ. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, નીચેના વિધાનો ધ્યાને લો બરોબર. નીચે આપણને બે વિધાન આપેલા છે, તેને ધ્યાને લેવાના છે અને જવાબ આપવાનો છે બરોબર. કંપનીના વહીવટ તંત્રમાં ભારતીયોને ઉચ્ચ સ્થાનને આપવામાં આવતા હતા બરોબર. વહીવટ તંત્રમાં એ લોકો અંગ્રેજોને જ ઉચ્ચ સ્થાન આપતા, એટલે પેલો ઓપ્શન સદંતર ખોટો છે બરોબર. પેલો ઓપ્શન ખોટો છે. ચાલો ત્યારબાદનો બીજો ઓપ્શન, બીજો વિધાન, ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત છે. આ વિધાન આપણો સાચો છે બરોબર. ભારતીયોને અંગ્રેજો કરતા ઓછો પગાર આપવામાં આવતો હતો. હવે સાચું વિધાન કયું બરોબર? અહીંયા આપણને સાચું વિધાન પૂછ્યું છે, એટલે જોવાનું તો બીજું એક જ વિધાન સાચું થશે, પેલું વિધાન ખોટું છે, એટલે આપણો અહીંયા આવશે માત્ર 2 બરોબર. ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડશે બરોબર. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, ઈસવીસન 1850માં અંગ્રેજોએ કયો ધાર્મિક કાયદો બનાવ્યો હતો બરોબર. અંગ્રેજોએ કયો ધાર્મિક કાયદો બનાવ્યો હતો? સતી પ્રથા પર પ્રતિબંધ બરોબર. સતી પ્રથા પર પ્રતિબંધ છે ને એ લોકો 1829માં નાખ્યું હતું બરોબર. 1829માં. એના પછી આપણે પાંચમા ચેપ્ટરમાં આપણે જોશું, એના બધા એમસીક્યુ આવી જશે બરોબર. અને વિધવા વિવાહની છૂટ બરોબર. વિધવા વિવાહની છૂટ જે છે એ 1856માં આપી હતી બરોબર. 1850માં એવો કોઈ ધાર્મિક કાયદો બનાવ્યો હતો નહીં. જે હિન્દુ અને મુસ્લિમો માટે ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો બરોબર. ઓપ્શન આપણો આ સી સાચો થશે બરોબર. જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી ધર્મ અપનાવે તેને જ એ લોકો પૈતૃક મિલકતમાં હિસ્સો મળે એવી એ લોકોએ જોગવાઈ કરી હતી બરોબર. ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ લશ્કરમાં ભારતીય સૈનિકોને હોદ્દાથી વધારે ઉચ્ચ હોદ્દો બરોબર, કયા હોદ્દાથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતા નથી બરોબર, મેળવી શકતા નહીં બરોબર. તો હવાલદારનો, જમાદારનો, સુબેદારનો કે મેજર બરોબર. તો એ લોકોને સુબેદારથી ઉપરનો એ લોકો આપતા ન હતા, એટલે અહીંયા ઓપ્શન સી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. હવે જો આમાં પણ વિધાન વાળું વાક્ય આપેલું છે, તો કોઈ વિધાન એ, ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ ચરબી વાળું કારતૂસ હતા બરોબર. આ વિધાન આપેલું છે બરોબર. જે ઓપ્શન એ લખેલ છે ને એ વિધાન આપેલ છે, અને આર એનું કારણ આપેલ છે બરોબર. હવે વિધાન તો આપણને સાચું છે કે ભાઈ 1857નો જે તાત્કાલિક સંગ્રામ થયો હતો તે જે ગાયનું અને ડુક્કરનું જે એ લોકોએ ચરબી ઉપયોગ કરી હતી એવી જે સૈનિકો વચ્ચે વાત થઈ ફેલાણી હતી, એના લીધે લયો હતો. હવે કારણ એનું આપણે જોવું પડે કે ભાઈ કયું વાર આપેલ છે, એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ સૈનિકોને શંકા હતી કે કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો બરોબર. હા બરોબર. તો આ કારણ થયો ને એના કારણે જ આ વિધાન સાચું બને બરોબર. એટલે આપણા બંને વિધાન સાચા છે, પણ
જે રીઝન જે છે, જે આર જે છે ને ઈ વિધાનની સાચી સમજૂતી આપે છે. એટલે એ અને આર બંને સાચા છે અને આર ની એ સાચી સમજૂતી છે. બરોબર, એટલે અહીંયા આપણો ઓપ્શન એ સાચો પડશે. બરોબર, ઓપ્શન એ સાચો પડશે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. હવે મંગલ પાંડેએ કઈ છાવણીમાં ચરબીવાળા કાર્ટૂન વાપરવાનો ઇનકાર કર્યો હતો? બરોબર, જે પાંડે સાહેબ હતા, મંગલ પાંડે, પ્રથમ શહીદ, બરોબર, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ જેને માનવામાં આવે છે, એમણે કયા ઓલામાં કીધું હતું કે ભાઈ એ ઇનકાર કર્યો હતો કારતૂસ વાપરવાનો? તો કોઈ મેરઠ, બરાકપુર, દિલ્હી કે કાનપુર? બરોબર, તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો કે ભાઈ અહીંયા આપણો જવાબ આવશે બરાકપુર છાવણીમાં એ હતા. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, ઈસવીસન 1857 ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતા? બરોબર, હમણાં જ આપણી વાત થઈ કે ભાઈ ઓમ પણ પ્રથમ શહીદ આપણા મંગલ પાંડેને હવે આપણે માનીએ છીએ. બરોબર, પેલા એવી રીતના હતું નહીં, એટલે અહીંયા આપણો ઓપ્શન સી સાચો પડે. મંગલ પાંડે સાહેબ જે હતા, મંગલ પાંડેજી જે હતા, એમને આપણે સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ માનીએ છીએ. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, મંગલ પાંડેને કઈ તારીખે ફાંસી આપવામાં આવી હતી? બરોબર, અહીંયા જો અહીંયા 1857 બધામાં સેમ આપી દીધેલું છે. બરોબર, એટલે અહીંયા તમને યાદ રાખવી પડે ડેટ સાથે કે ભાઈ 8 એપ્રિલ 1857 ના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી. બરોબર, એટલે 8 એપ્રિલ 1857. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં કઈ તારીખે થઈ હતી? બરોબર છે, ખરી શરૂઆત થવાની હતી કે થઈ હતી એ કઈ તારીખ હતી? બરોબર, એ હતી 10મી મે 1857. મે મહિનાની 10 તારીખે જે છે એ લોકોની સંગ્રામ શરૂ કરવાની વ્યવસ્થા હતી, પણ થોડીક અર્લી સ્ટેજમાં આવી ગયા હતા. બરોબર, જેની કેરા પણ એવું કહેવાય છે કે ભાઈ એ સંગ્રામ આપણો નિષ્ફળ ગયો હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, તો ભાઈ સૈનિકોએ દિલ્હી જીતીને કોને ભારતના શહેનશાહ જાહેર કર્યા? બરોબર, દિલ્હી જીતીને કોને? તો કે ભાઈ તે સમયમાં નાના સાહેબ ન હતા. બરોબર, ત્યારે આપણા શહેનશાહ હતા તો બહાદુર શાહ બીજા. બહાદુર શાહ બીજા જે હતા ને એમણે એ લોકોએ ગાદી ઉપર ભારતના, બરોબર, દિલ્હીના એ લોકોએ સુલતાન બનાવી દીધા હતા. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? બરોબર, તો લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ તો કે ભાઈ બેગમ હઝરત મહલે કર્યું હતું. બરોબર, હઝરત મહેલે કર્યું હતું. બરોબર, આ બધા નીચે જેમ જેમ આપણે આગળ સ્પેશિયલમાં છે ને એમ તેમાં ચર્ચા કરશું, અહીંયા કરતો નથી. બરોબર, ઝાંસીના રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળે અંગ્રેજો વિરુદ્ધ નેતૃત્વ કર્યું હતું? બરોબર, તો ઝાંસીના રાણી એ છે કાલ્પી અને ગ્વાલિયરમાં અંગ્રેજો વિરુદ્ધ એમણે નેતૃત્વ હાથમાં લીધું હતું. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, બિહારના કયા 82 વર્ષના જાગીરદારે સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું? બરોબર, બિહારના કયા એવા જાગીરદાર હતા જેને સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું? કે ભાઈ નાના સાહેબ નહીં, કુંવરસિંહ. હા, આપણો અહીંયા જવાબ સાચો પડે. કુંવરસિંહ એ નેતૃત્વનું સંગ્રામનું નેતૃત્વ લીધું હતું. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, કાનપુરના સંગ્રામના, બરોબર, કાનપુરમાં સંગ્રામના મુખ્ય નેતા કોણ હતા? બરોબર, રાણી લક્ષ્મીબાઈ અને લક્ષ્મીબાઈ અને કુમારસિંહ, નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે, બરોબર, ગડબડદાસ અને જોધા માણેક, બહાદુર શાહ અને બેગમ હઝરત મહલ. બરોબર, તો આમાં મેં તમને જવાબ તમારો સાચો આવશે, નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે આવશે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતના આણંદના વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું? જોધા માણેક, ગડબડદાસ મુખી, મુળુ માણેક કે કુંવરસિંહ? બરોબર, તો અહીંયા તમને જોધા માણેક અને મુળુ માણેક બંને. બરોબર, માણેકમાં તમારે યાદ રાખવાનું કે એમણે દ્વારકાથી કર્યું હતું, જ્યારે ગડબડદાસ મુખીએ જે છે ગુજરાતનો આણંદનું વિદ્રોહનું નેતૃત્વ આણંદથી કર્યું હતું, એટલે ગડબડદાસ મુખી આવશે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, દ્વારકા અને ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કોણે કર્યો હતો? તો કે ભાઈ મેં હમણાં જ કીધું એમ કે ભાઈ જોધા માણેક અને મુળુ માણેકે કર્યો હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપી હતી? બરોબર, કયા જિલ્લાના ઓલાએ લડત આપી હતી? તો કે ભાઈ લુણાવાડા, પાંડરવાડા, વિજાપુર કે ખેરાલુ? બરોબર, તો આપણો સાચો જવાબ આવશે પાંડરવાડા સાચો જવાબ પડે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું? બરોબર, સંગ્રામની જે નિષ્ફળતા હતી એનું મુખ્ય કારણ શું હતું? તો કે ભાઈ કેન્દ્રીય નેતાગીરીનો અછત. બરોબર, પહેલો જ ઓપ્શન અહીંયા આપણો સાચો પડી જશે. કેન્દ્રીય નેતાગીરીની અછત હતી, જેથી કરીને આપણો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવાય છે, એ નિષ્ફળ ગયો હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન,
અંગ્રેજોએ સંગ્રામ દબાવવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો? બરાબર, તે સમયમાં મોબાઈલ ફોન ન હતા. બરાબર, તે સમયમાં મોબાઈલ ફોન ન હતા. બરાબર, વિમાનનો પણ ઉપયોગ ન હતો, ઇન્ટરનેટ પણ ન હતો. એટલે અહીંયા ઓપ્શન રેલવે અને તાર વ્યવસ્થા આવી શકે. પણ આ પ્રશ્ન મહદઅંશે પૂછાઈ પણ શકે અને ન પણ પૂછાઈ શકે એવી કન્ડિશનમાં છે. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. કયા ભારતીય શાસકોએ અંગ્રેજોને સંગ્રામ દરમિયાન સલાહ આપ્યો હતા? બરોબર, કયા ભારતીય શાસકો હતા જેણે અંગ્રેજોને સપોર્ટ કર્યો હતો એવો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. તો કે ભાઈ હૈદરાબાદ, ગ્વાલિયર અને વડોદરા, ઝાંસી, લખનઉ ન આવે. બરોબર, પછી જગદીશપુર, બરેલી ન આવે. બરોબર, બરેલી પણ ના આવે. સતારા અને કોલ્હાપુર પણ ન આવે, કારણ કે સત્તાપુરમાં તો એ લોકોએ ઓલરેડી ખાલસા નીતિ અંતર્ગત ડેલહાઉસીએ લઈ લીધો. એટલે આપણો જવાબ સાચો કયો આવે? તો કે ભાઈ હૈદરાબાદ, ગ્વાલિયર અને વડોદરાના શાસકોએ. બરોબર, ત્યારબાદનો 9 વાળું છે ને, હા આપ્યું હતું કે ભાઈ કયા સમુદાયના લોકોએ અંગ્રેજોના પક્ષે લડીને સંગ્રામને નિષ્ફળ બનાવ્યો? બરોબર, કોણે અંગ્રેજોના પક્ષે લડ્યું હતું? તો કે ભાઈ શીખ અને ગુરખાઓએ લડ્યું હતું. બરોબર, મરાઠા અને મુઘલ ન હતા. બરોબર, એ લોકો તો એમના વિપરીત હતા. ભીલ અને સંતાલ અને જાટ અને રાજપૂત પણ ન હતા. મેં કીધું એમ શીખ અને ગુરખાઓ જે છે અંગ્રેજો સાથે ઉભા રહી અને સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. તો ભાઈ વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને શું ગણાવે છે? તો કે ભાઈ મેં ચેપ્ટરની શરૂઆત જ અહીંયાથી કરી હતી કે આપણા વીર સાવરકર જે છે એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને ગણાવે છે. કારણ કે ત્યારથી જ બધા એકજૂટ થયા હતા કે ભાઈ હવે અંગ્રેજો આપણા ઉપર રાજ કરી રહ્યા છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. તો કે ભાઈ અંગ્રેજો 1857ના સંગ્રામને કયું સ્વરૂપ આપે છે? બરોબર, અંગ્રેજો દ્વારા એને કયું સ્વરૂપ, શું કહેવામાં આવે છે? સ્વતંત્ર સંગ્રામ નહીં, એને એ લોકો સૈનિક વિદ્રોહ કહે છે. એને એ લોકો શું કહે છે? તો ભાઈ 1857નો જે વીર સાવરકર એમ કે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, પણ આ લોકોનું કહેવાનું એમ થાય છે કે ભાઈ આ ફક્ત માત્ર સૈનિક વિદ્રોહ જ હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. સંગ્રામ પછી બ્રિટિશરોએ કઈ મુખ્ય નીતિ અમલમાં મૂકી? બરોબર, જે સંગ્રામ થઈ ગયો હતો 1857 પછી, બરોબર, પછી તો જે નીતિ એ લોકોની શાસન વ્યવસ્થા પણ બદલાઈ હતી. બરોબર, કંપની શાસનનું અંત આવ્યું હતું અને બ્રિટિશ તાજના હેઠળ આપણે ગયા હતા, એ પછી આપણે જોશું. બરોબર, આના અંતમાં આવી જશે. પણ અહીંયા એ લોકો કઈ અપનાવી હતી? તો કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરોની નીતિની શરૂઆત 1857 પછીથી થઈ હતી. બરોબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન. સંગ્રામના પરિણામે ભારતમાં કોના શાસનનો અંત આવ્યો? બરોબર, મેં હમણાં થોડીક વાર પહેલા જ વાત કરી હતી કે ભાઈ કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ સંસદ એટલે કે બ્રિટિશ તાજની નીચે ભારત આખું વયું ગયું હતું. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. ડેલહાઉસીએ કયા રાજ્યોના પેન્શન બંધ કરી દીધા હતા? બરોબર, હમણાં જ મેં તમને વાત કરી કયા રાજ્યોના પેન્શન બંધ કરી દીધા હતા. તો કે ભાઈ આપણું આવશે પેશવા અને નાના સાહેબના એમને પેન્શન બંધ કરી દીધા હતા. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. નીચેનામાંથી કયું સ્થળ 1857ના સંગ્રામના કેન્દ્ર ન હતું? બરોબર, આ કેન્દ્ર તો ન કહી શકાય, પણ કયું ન હતું ને એવું પૂછેલું છે. તો કે ભાઈ શું છે? તો કે ભાઈ ચંદીગઢ જે છે ને, કાનપુર પણ હતું. કાનપુરથી પણ કોક ને કોક લડવા વાળું હતું. ઝાંસીની તો આપણને ખબર જ છે કે ભાઈ રાણી લક્ષ્મીબાઈ હતા જ. બરોબર, અને દિલ્હીના તો હતા જ. દિલ્હી તો મુખ્ય કેન્દ્ર હતું. દિલ્હીથી મુખ્ય કેન્દ્ર, કારણ કે આપણા સુલતાન તે સમયમાં ક્યાં બેઠતા? તો કે ભાઈ જે બહાદુર શાહ બીજાને, બરોબર, બહાદુર શાહ બીજાને નામ ભૂલી ગયો છું, હમણાં આપણે જોઈએ જ ગયા છીએ. બરોબર, આપણે જોઈ લેતી છતાં પણ શું નામ હતું એમનું, એને બનાવ્યા હતા એ લોકોએ? હા, બહાદુર શાહ બીજા. બરોબર, બહાદુર શાહ બીજા શું થયું હતું? તો કે ભાઈ બહાદુર શાહ બીજાને ક્યાંથી કર્યું હતું? એને દિલ્હીથી કર્યું હતું. એટલે દિલ્હી તો મુખ્ય કેન્દ્ર આપણું હતું. બરોબર, હવે આપણે અહીંયા કયો જવાબ આવશે? તો કે ભાઈ મેં તમને કીધું એમ શું નામ, ચંદીગઢ. બરોબર, કયું? તો કે ભાઈ ચંદીગઢ આપણો જવાબ આવશે. બરોબર, ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. ચંદીગઢ. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન. બ્રિટિશ સરકારના પગાર ખાતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે વિધાન વાળા પ્રશ્ન હમણાં સાચા જાજા પૂછે છે. બરોબર, જોઈએ. બરોબર, હવે આ પ્રશ્ન જ્ઞાન સાધનામાં તો મૂળતઃ ન પૂછાઈ શકે, કારણ કે આમાં જાજુ બધી મહેનત, જાજુ બધું ઓલું થઈ જાય. પણ જો કોઈક વ્યક્તિ એવું હોય કે જે જીપીએસસી ની ક્લાસ 3 ની તૈયારી કરતો હોય, કે જે ટેટ 2 આવનારી છે, ટૂંક સમયમાં ટેટ 2 આવશે, એ લોકો પણ આ પ્રશ્નોની વાત જોઈ શકે છે. બરોબર, અટાણા આપણે મૂળતા આના માટે જ્ઞાન સાધના માટે જ કરેલા છે.
બરોબર. ત્યારે બીજા વિથ ડિટેલ વાળા કે ભાઈ જે એ લોકોને જ્ઞાન સાધના આ ટેટ વાળાઓને પૂછાઈ શકે તેવા પણ લેશું. બરોબર. ભારતીય અને અંગ્રેજી સૈનિકોનો પગાર સમાન હતો. એકદમ ખોટું. બરોબર. બંનેના પગારમાં તફાવત હતો. બરોબર. આ ખોટું છે. ભારતીય સૈનિકોના પગાર અત્યંત નિમ્ન કોટીના હતા. સાચું. ઓપ્શન બી જ આપણો સાચો થઈ જશે. આગળ જાજુ જવાની જરૂર નથી. બરોબર. બોનસ તો ન મળતું હતું અને ઓછા પગાર મળતો હતો એ પણ ખોટી વાત છે અંગ્રેજોને. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, ચરબીવાળા કારતૂસમાં કયા બે પ્રાણીઓની ચરબી હોવાની સૈનિકને શંકા હતી? તો ભાઈ ગાય અને ડુક્કર. બરોબર. એમાં ગાય કોના માટે? તો ભાઈ ગાય હિન્દુ માટે. બરોબર. જ્યારે ડુક્કરનું માંસ જે છે એ મુસ્લિમ માટે ઓલું લીધેલું હતું. બરોબર. ચાલો ફરી પાછું વિધાન અને કારણ વાળું. તો કે ભાઈ સંગ્રામમાં શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ અલિપ્ત રહ્યા. સાચી વાત. બરોબર. બુદ્ધિજીવીઓ હતા જ નહીં. બરોબર. તેઓ અંગ્રેજીના નોકરિયાત હતા અને સંગ્રામને યોગ્ય માનતા ન હતા. આ પણ સાચું છે. બરોબર. હવે આ લોકો યોગ્ય માનતા ન હતા ને એના કારણે આ લોકો નતા. એટલે કારણ જે છે ને, કારણ એ વિધાનને વધુ સ્પષ્ટ કરે છે. એટલે બંને સાચા તો છે જ, પણ આર એ બી ની સાચી સમજૂતી છે. હા, ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડશે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, મંગલ પાંડે કયા અંગ્રેજી અધિકારની હત્યા કરી હતી? બરોબર. મેજર હ્યુન્સની. બરોબર. વધારે જોવાની જરૂરત જ નથી. ઓપ્શન જ ન વચાય. ચાલો, સંગ્રામ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? બરોબર. મેં હમણાં જ વાત કરી હતી. ભાગલા પાડો અને રાજ કરો. ડિવાઈડ એન્ડ રૂલ. કયા ઇતિહાસકાર સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે? બરોબર. કયા ઇતિહાસકાર એવા છે કે જે આ જે બળવો થઈ ગયો છે એને રાષ્ટ્રીય નથી કહેતા, પણ રાજકીય અને ધાર્મિક કહે છે? તો કે ભાઈ સાવરકર. સાવરકર તો પ્રથમ ઓલું કહેવાય છે. ડિઝરાયેલી. બરોબર. ડિઝરાયેલી જે છે ઓપ્શન બી. બરોબર. એ એમ કહે છે કે ભાઈ ધાર્મિક અને રાજકીય બળવો હતો. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય સૈનિકોને કઈ વસ્તુ રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો? બરોબર. પાઘડી બાંધવા અને તિલક કરવા. ઓપ્શન એ સાચો પડે. બરોબર. બંદૂક તો રાખવા દેતા, યુનિફોર્મ પહેરવા દેતા, ભોજન પણ કરવા દેતા, બાકી લડાવે ક્યાંથી? બરોબર. 1857 ના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો હમણાં જ મેં તમને વાત કરી હતી, દિલ્હી હતું. મુખ્ય કેન્દ્ર દિલ્હી હતું. અને જાજા બધી કેન્દ્રો હતા, પણ મુખ્ય કેન્દ્ર જે કહી શકાય દિલ્હી હતું. બરોબર. અંગ્રેજોએ ભારતને શાનું બજાર બનાવવા માંગતા હતા? કાચા માલનું, પાકા માલનું, મરી મસાલાનું કે હથિયારનું? બરોબર. કાચો માલ તો આપણે અહીંયા પુષ્કળ હતો. એ લોકો પાકા માલનું એને ભારતને જે છે બજાર બનાવવા માંગતા હતા. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, બ્રિટિશ નૌકાદળને કારણે શું શક્ય બન્યું? બરોબર. જે બ્રિટિશ નૌકાદળ હતી એના કારણે શું થયું હતું? તો ભાઈ સૈનિકોને પગાર આપવા, તો એમાં આપીએ કે બહારથી નવા સૈનિકો ઝડપથી લાવાતા. આ ઓપ્શન સાચું છે. બરોબર. એ લોકોનું તે સમયમાં નૌકાદળ એટલું સક્ષમ હતું કે સૈનિકો મરે અથવા ઘાયલ થાય ને સામે બીજા સૈનિકો લઈ આવતા હતા. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? બરોબર. જે 39માં કે ભાઈ કયું જોડકું ખોટું છે? લખનઉ અને બેગમ મહલ, હઝરત મહલ સાચું છે. બરોબર. આપણે પેલા જ જોઈ ગયા. બિહાર અને કુંવરસી સાચું છે. કાનપુર અને નાના સાહેબ એ પણ સાચું છે. ઝાંસી અને બહાદુર ખાન ન આવે. બરોબર. ઝાંસી જે છે એમાં રાણી લક્ષ્મીબાઈ જ આવેલો. ઓપ્શન ડી. બરોબર. શું આવશે? તો કે ભાઈ બરેલીના નેતા હતા. બરોબર. બહાદુર ખાન ક્યાં ના? તો કે ભાઈ બરેલીના નેતા હતા. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ડેલાઉસીએ કયા રાજ્યો ખાલસા કર્યા હતા? સતારા અને ઝાંસી, હૈદરાબાદ અને વડોદરા, જુનાગઢ અને જામનગર, સુરત અને ભરૂચ. બરોબર. આપણી વાત થોડીક વાર પહેલા જ થઈ હતી. સતારા ગામને એ લોકોએ ખાલસા નીતિ અંતર્ગત લાવ્યું હતું. એટલે ઝાંસી અને સતારા બંને આવે. કારણ કે રાણી જે હતા એમને પુત્ર ન હતું, એમનો અડોપ્ટેડ સન હતો, એમને એ લોકો રાજા બનાવવા દેવા માંગતા ન હતા. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, વહીવટી કારણોમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બરોબર. કયું વિધાન ખોટું છે? સાચું પૂછ્યું નથી. બરોબર. ઉચ્ચ સ્થાન પર માત્ર અંગ્રેજોની નિમણૂક થતી. સાચું. ન્યાયતંત્ર અત્યંત સસ્તું હતું. સસ્તું કોઈ દી ન હોય. એટલે આ ખોટું છે. બરોબર. પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. આ પણ વસ્તુ સાચી છે. બરોબર. ગરીબો પર ભારે કરવેરા હતા. આ પણ સાચું છે. એટલે સસ્તું હતું એ આપણું અહીંયા ખોટું છે. ઓપ્શન બી આપણું અહીંયા ઓપ્શન સાચું. બરોબર. ખૂબ ખર્ચાળ હતું. સામાજિક કારણોમાં અંગ્રેજો ભારતીયોને કેવા ગણતા? પવિત્ર અને જ્ઞાની, ગંદા અને નિમ્ન કોટીના. બરોબર. ઓપ્શન અહીંયા બી માં જ અટકી જવાનું. બરાબર. ગંદા અને નિમ્ન કોટીના જ ગણતા હતા. બરોબર. 1857 ના સંગ્રામમાં રાજાઓ સાથે કોણે મોટા પાયે ભાગ લીધો
હતો. બરોબર, જે રાજાઓ હતા એની સાથે કોણે મોટા પાયે બુદ્ધિજીવીના હતા. આની પહેલાનો જ આપણે ક્વેશ્ચન જોઈ ગયા અને તમને બધાને ઓમ પણ ખબર છે કે બુદ્ધિજીવીએ આમાં સામેલ થયા ન હતા. એટલે શું આવશે? માત્ર વિદેશીઓ ન આવે, ખેડૂતો અને કારીગરો. ઓપ્શન બી સાચું પડે. બરોબર, ખેડૂતો અને કારીગરો સાથે આવે. બરોબર, મંગલ પાંડે લેફ્ટનન્ટ બગને કયા દિવસે માર્યો? બરોબર, આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ 10 માર્ચ, 29 માર્ચ, 15 ઓગસ્ટ કે 8 એપ્રિલ. બરોબર, તો અહીંયા આપણી કયો જવાબ આવશે? 29 માર્ચના રોજ એમને લેફ્ટનન્ટ બગને માર્યો હતો. બરોબર, બધ નથી બગ છે, એટલે ધ્યાન રાખજો. ચાલો, ગુજરાતના બનાસકાંઠા સુધી સંગ્રામ ફેલાયો હતો તેનું પુરાવો કયા સ્થળ પરથી મળે છે? બરોબર, દ્વારકા, વિજાપુર અને ખેરાલુ, સુરત અને રાજકોટ. બરોબર, તો અહીંયા આપણે વિજાપુર અને ખેરાલુ ઉપરથી કહી શકીએ. બરોબર, સંગ્રામની નિષ્ફળતા માટે કયા સેનાપતિઓએ ફરી અંગ્રેજ શાસન સ્થાપ્યું? બરોબર, સંગ્રામની નિષ્ફળતા માટે કયા સેનાપતિઓએ ફરી અંગ્રેજી શાસન સ્થાપ્યું? તો કે ભાઈ મેજર હ્યુઝે, કમ્પલબેલ અને હ્યુરોઇઝ. બરોબર, એટલે અહીંયા આપણો જવાબ ઓપ્શન બી આવશે. તો કે કેમ્પબેલ અને હ્યુરોઇઝે જવાબ આપણો અહીંયા સાચો પડે. એમને સ્થાપ્યું હતું. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, સ્વતંત્રતાનું સ્વરૂપ ભારતના ભાવિ આંદોલનો માટે મહાન પ્રેરણાનું સ્ત્રોત હતું. આ વિધાન કોણે સમર્થિત છે? બરોબર, કોણે આ વિધાનને સમર્થિત કર્યું છે? તો કે માત્ર અંગ્રેજો. તો આ વસ્તુ કોઈ દી ન મને, એટલે અંગ્રેજો તો ન આવે. મોટા ભાગના ઇતિહાસકારો આવી શકે, કોઈએ નહીં, માત્ર સૈનિકોએ ન આવે, કોઈએ પણ ન આવે. બરોબર, ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડે. મોટા ભાગના અધિકારીઓ આવું સ્વીકારેલું હતું. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, અંગ્રેજોએ કઈ મિલકત પર કર નાખ્યા હતા? માત્ર ખેતીની જમીન ઉપર, મંદિરો અને મસ્જિદોની મિલકત ઉપર, કોઈ મિલકત પર નહીં, કે માત્ર અંગ્રેજી મિલકતો? બરોબર, અહીંયા આપણો ઓપ્શન બી સાચો પડે. મંદિરો અને મસ્જિદો ઉપર એમણે કર નાખેલા હતા. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, સંગ્રામના નેતાઓમાં કોને શક્તિશાળી નેતૃત્વ ગણવામાં આવે છે? બરોબર, તો સંગ્રામના નેતાઓમાં કોણ એવા હતા કે જેમણે શક્તિશાળી નેતૃત્વ કર્યું હતું એવું ગણવામાં આવે છે? કે લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે, બહાદુર શાહ, હૈદરાબાદનો નિઝામ, કે માત્ર મંગલ પાંડે? બરોબર, લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે હતા, એમને શક્તિશાળી નેતૃત્વ કર્યું હતું એવું ગણવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, સંગ્રામ કયા કારણથી નિષ્ફળ રહ્યું? બરોબર, સંગ્રામ નિષ્ફળ થવાનું કારણ શું? તો કે ભાઈ સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. સંગ્રામ આ આપણો સાચો છે, સમગ્ર ભારતમાં નહીં, તૂટક જગ્યાએ ફેલાયો હતો. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણો, તો કે ભાઈ શક્તિશાળી કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. આ પણ આપણી સાચું છે. બરોબર, શક્તિશાળી નેતાગીરી હતી જ નહીં, કેન્દ્રીય નેતાગીરી. બરાબર, શક્તિશાળી તો ઠીક, પણ કેન્દ્રીય નેતાગીરી જ ન હતી. અંગ્રેજોની આધુનિક લશ્કરી તાકાત, આ પણ સાચું છે. એટલે અહીંયા આપણો ઓપ્શન દેખીતી નજરે ખબર પડે કે આપેલ તમામ થાય. બરોબર, આપેલ તમામ. હવે ઓપ્શન એના પછીનો પ્રશ્ન. બરોબર, હા, તો અહીંયા આપણા પ્રકરણ 3, બરોબર, કે ભાઈ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ના MCQ પણ પૂરા થાય છે. બરોબર, આની પહેલા 2 વિડીયો મેં અપલોડ કરેલા છે, તે તમે જોઈ શકો છો. એના સિવાય બીજા વિષયના પણ વિડીયો અપલોડ થઈ ગયા છે, તે પણ તમે જોઈ શકો છો. બરોબર, જો કોઈ ડાઉટ હોય કોઈ પણ ચેપ્ટરમાં કે કોઈ પણ વિષયમાં, તો નીચે કમેન્ટમાં જણાવો, જેથી કરીને તેનો નિરાકરણ આપણે લાવી શકીએ. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરશું. બરોબર, જો વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી શકશે. તો મને રજા આપો, મળી આના પછીના વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.